અત્યારે વાગ્યા છે 4 અને લગભગ કામ કરીને ફ્રી થઈને ત્યારે 2:30 વાગ્યા હતા અને ક્યારનો ઉપાડો લીધો હતો કે મારે બજારમાં થોડુંક કામ છે, તું મારે ભેગી હાલ ને હાલ, તારે એ કે કંઈક બજારમાં કામ હોય તો હાલ નહીં કે મારે માત્ર ટમેટા બટેટા અને એક છોલે લેવાના હતા, આટલી જ વસ્તુ ખાલી લેવાની હતી. પણ હું ના પાડતી હતી કે ભાઈ મારે ન થવું એમ બજારમાં, કારણ કે તડકો બહુ છે, હું ખૂબ થાકી હતી. છતાંય તે આગ્રહ કરીને હરખ એટલો થાય કે બજારમાં મને ભેગી લઈ જ જાવી હોય. કાંઈ વાંધો નહીં, હાલો. હું બજારમાં ભેગી પણ ગઈ. મા દીકરાએ સોડાની પાર્ટી કરી લીધી, કારણ કે ભેગા ગયા હોય તો કંઈક તો આપણે કરવું પડે, એટલે અમે તો સોડા પી લીધી. હા, ભાઈએ નાચોસ ને એવું લે, એટલે આમ હરખ બહુ હતો કે હાલો નાલન મા દીકરો તમે તાર 4 વ્હીલ લઈને, કે તડકો હોય તો 4 વ્હીલ લઈને જઈ. ઘરમાં ગયા એટલે પોતાનું કામ પત્યું ને એટલે પછી બાના ચાલુ કર્યા કે હવે પછી કે બધું લઈ લેજે, કાલ પાછી હું બજારમાં લઈ આવીશ ને આમ ને તેમ ને. ટમેટા નહોતા, તમને ખબર જ હતી કે મને જ ખબર જ હતી કે 3 વાગે એકેય ટમેટા બટેટા વાળો છે એ રોડ ઉપર ન જ ઊભો હોય, પણ એને તો ગળા સુધી ટમેટા વાળા ઉપર વિશ્વાસ હતો કે એની રાહે 3 વાગીને ઊભો જ હોય એમ. છતાંય મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. પછી એમ તો ઘણું મહેનત કરી કે કાંઈ લઈ ન દેવું પડે, પણ તોય મેં હિંમત ન હારી અને અંતે મોલ પાસે મોલ પાસે ગાડી ઊભી રખાવડાવી અને માત્ર મારે 1 કિલો છોલે લેવાતા. પણ બિલ તમે જો 528 રૂપિયાનું બિલ કર્યું છે. એટલે મેં રસ્તામાં કીધું, મેં કીધું આની જગ્યાએ તમે જીગાની દુકાન ઊભી રાખી હોત ને. કયો જીગો આખી દુકાન શું ખબર છે, પણ એ દુકાનનું નામ નથી આવડતું. એમ કહેવાય કે કરિયાણા, હા ટૂંકમાં કરિયાણાની દુકાને ઊભી રાખી હોત તો હું 1 કિલો છોલે લઈને વહી આવી હોત. એની જગ્યાએ મને મોલ પાસે ઊભી રાખીને એટલે 528 રૂપિયાનું બિલ થયું. એટલે હું આ વિડીયો એટલે બનાવું છું કે જે પતિઓ છે એ પત્નીઓ સાથે બજારમાં જાય ને એના ફાયદાની એક વાત કરું કે પત્નીઓને મોલમાં કોઈ દિવસ એન્ટ્રી ન આપી, કરિયાણાની દુકાને ઊભી રાખી દેવી. અને કરિયાણાની દુકાને લઈ જઈને તો ફાયદો એ થાય કે જે વસ્તુ લેવી હોય ને એટલી જ આપણે લઈને આવીએ. મોલમાં ગયા પછી તોય મેં મારી ઉપર ઘણો કંટ્રોલ રાખ્યો, બિનજરૂરી વસ્તુ લીધી જ નહીં. પણ તોય એમ થાય કે આ લેવાનું હતું ને ઓલું લેવાનું હતું ને ઓલો મસાલો ને આ મસાલો ને એમ માત્ર મસાલા ને એવું લેવામાં જ 528 રૂપિયાનું બિલ થયું. પછી મને વિચાર આવ્યો, મેં કીધું જો આટલો ફેર પડ્યો, જીગા કરિયાણાની દુકાનેથી લીધું હોત તો સસ્તામાં હું પતી ગઈ હોત અને અત્યારે 528 રૂપિયાનું બિલ આવ્યું છે. હતું નહીં લેવાનું કાંઈ. તમને કેવું લાગે છે? ટૂંકમાં મને એ ખબર પડી ગઈ છે કે સાદું મોલું બજારમાં આવ્યું છે, બાઈને છોકરાને ભેગા લઈ ન જવાય. જે મને બજારમાં ભેગી પરાયણે લઈ જાય, રોજ હાયલી કે આટો મારવા લઈ જાય આમ તેમ. આજ તો તડકો તો રોજ હું ભેગી જાવે ખરી, પણ આજે ખરા તડકાની હું થાકી હતી ને ત્યારે મને એમ કીધું કે હાલ ને હાલી કે તમ તાર ટમેટા બટેટા એ કે હશે ઊભા હશે. કાંઈ વાંધો નહીં, હાલો. અને પછી ઘણો પ્રયત્ન કર્યો પણ આવું થાય. એટલે ફાયદાની વાત એ છે કે મોલમાં ન લઈ જવા અને કરિયાણાની દુકાને લઈ જવા, જેથી જે લેવું હોય એ જ લઈ શકાય. નહીં તો હા, એક એ વસ્તુ કહી દઉં કે ભલે 528નું બિલ થયું પણ એ તો મેં મારા મોલામાંથી આપ્યું, એટલે સાહેબના ખિસ્સામાં કાંઈ વજન ઘટ્યો નથી, પણ એ એકંદરે તો એ જ થયું ને, મારા ખિસ્સામાંથી જાય કે એના ખિસ્સામાંથી જાય. મને કહું મારા ખિસ્સામાંથી જાય કે એના ખિસ્સામાંથી જાય, કહેવાય તો બે એક જ વાત, પણ આવું છે. એટલે ખરા તડકાના જો ઘરવાળીને બજારમાં ભેગી પરાયણે લઈ જાય ને તો આવું પણ થઈ શકે ખરા. આ સાઈડ ઇફેક્ટ છે. એ તો હું આટલી સમજદાર છું કે મારે નહોતી જરૂરી વસ્તુ મેં કાંઈ લીધી નહીં તો નો સમજદાર હોય એવી ઘરવાળીને લઈ ગયા હોય તો એ 528ની બદલે 1528નું પણ બિલ થાય ખરા. ખબર પડી છે? લઈ જાઓ કોઈ દી ઘરે જ રહેજો, ભેગા તો હે ઘરે રહેજો. હવે પાણી લઈ આવું, પાણી લઈ લેહો કે મને બજાર નહીં લઈ જાવ. પરાયણે બજારમાં લઈ ગયા લે તો હવે ભોગવો. એટલે આવું થાય છે. પણ ખરેખર મોલમાં એવું થાય કે આપણે પસંદની વસ્તુ આપણને મળી રહે, આપણે એમાં ભાવ પણ જોઈ શકીએ,
અને ઘણી વસ્તુ આપણને યાદ ન હોય એ પણ લઈ શકીએ. પણ એમાં કરિયાણાવાળા છે એને થોડોક લોસ થાય છે, કારણ કે મોટાભાગની લેડીઝો છે હવે મોલમાં જ ખરીદી કરવાનું પસંદ કરે છે. એટલે કરિયાણાવાળા તો જેને ના છૂટકે કોઈ મારી જેમ રોજ બજારમાં લઈ જવાવાળું ન હોય એ જ કરિયાણાની દુકાનનો ઉપયોગ વધારે કરે છે. બાકી તો દર અઠવાડિયે મોલમાં જઈને જે વસ્તુ જોતી હોય બધી લઈ આવે. એટલે મોલવાળાને ફાયદો થાય છે, પણ કરિયાણાવાળાને થોડુંક નુકસાન થાય છે ખરું.